ગોકુળના રાજા દ્વારિકા હેલો ગાઈસ, માય ન્યુ બ્લોગ અને બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। અને આજે અમે લોકો આવી ગયા છીએ ઇસ્કોન મંદિર, જે હમણાંથી બહુ જ વાયરલ થઈ છે। હું જોતો તો રીલ, એટલે ઇસ્કોન મંદિર આવ્યું, હું ચલો આપણે એનો બ્લોગ બનાવીએ। બહુ દિવસ ત્યારે મંદિર બહુ જ ફેમસ થાય છે, લોકો રીલ બનાવવા અહીંયા બહુ જ આવે છે, લોકો ફોટા બહુ અહીંયા આવે છે। તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો। કઠવાડા ઇસ્કોન મંદિર અને બહુ સારું મંદિર છે, તમે લોકો દર્શન કરવા માટે આવજો। જો મિત્રો, અત્યારે અમે લોકો અહીંયા ફરી રહ્યા છીએ અને પાછું જો મંદિરનું વ્યૂ તો એટલે એકદમ જોરદાર વ્યૂ આવે છે જો, અને આ જો હરિયાળી બહુ જ છે અહીંયા। તો મિત્રો, અત્યારે અમે લોકો જઈએ છીએ ગૌશાળા જોવા માટે, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો। અહીંયા આવવાની બહુ જ મજા આવે, તમે લોકો અહીંયા દર્શન કરવા માટે આવજો। કઠવાડા ઇસ્કોન મંદિર બહુ સારું મંદિર છે। ગૌશાળા છે, જો કેટલી બધી ગાયો છે, જો બહુ જ ગાયો છે જો અહીંયા, અને એને લોકો અહીંયા ચાર ભરાણા છે, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો। ગાઈસ, અત્યારે અમે લોકો બેઠા છે અહીંયા મંદિરે, અને બહુ જ મજા આવી દર્શન કરવાની, અને બહુ શાંતિ છે અહીંયા। તો તમે લોકો અહીંયા આવજો। કઠવાડાની બાજુમાં આવે છે ઇસ્કોન મંદિર। ગાઈસ, સારું જુઓ, ગાર્ડન બી છે અહીંયા, અને બહુ સારું મંદિર છે અહીંયા। બહુ જ અત્યારે ડેવલપ થાય છે જુઓ। જો ગાઈસ, સારો મારો ભાઈબંધ છે, આનું નામ છે ધનરાજ, અને આ મારા બ્લોગિંગ આ શૂટિંગ કરે છે, એડિટિંગ બી આ કરે છે। તો ફૂલ સપોર્ટ કરજો મારા ભાઈ, મનસુખ પ્રજાપતિ ચેનલ છે અમારી, ફૂલ સપોર્ટ તમારો જોઈએ ગાઈસ। અને હા, તમે લોકો અહીંયા ઇસ્કોન મંદિર આવજો દર્શન કરવા, બહુ સારું મંદિર છે અહીંયા। લોકો બહુ જ વિડીયો બનાવવા આવે છે, અમે તો બહુ જ ફેમસ છે, અને તમે આવવાનું ભૂલના નહીં, જોરદાર લોકેશન છે, વ્યૂ મસ્તી ના આવશે, તો તમારે આમ સપોર્ટ ગાઈસ તમારો જોઈએ, કમ્પ્લીટ સપોર્ટ કરજો અમને। તો ગાઈસ, અત્યારે અમે લોકો બસ જઈ રહ્યા છીએ ઘરે, અને બ્લોગને આપણે અહીંયા ખતમ કરીએ છીએ। તો કેવો લાગ્યો મારો બ્લોગ, તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।